તો મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિની ભારતના ઉદ્યોગો પર માઠી અસર પડી છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ ખૂબ જાણીતો આ બ્રાસ ઉદ્યોગ જેના માટે 70% રો મટીરિયલ આયાત કરવામાં આવે છે તેના માટે, અને આ બ્રાસ ઉદ્યોગ માટે જરૂરી કાચા માલનો દરરોજ 700 ટન જથ્થો આયાત કરવો પડે છે. ત્યારે યુરોપ અને ખાડીના દેશોમાંથી રો મટીરિયલ આયાત કરાતું હોય છે, ત્યારે યુદ્ધને કારણે દરિયાઈ માર્ગ બંધ થતા આયાત અટકી પડી છે. ઉદ્યોગોને જરૂરી કાચા માલની આયાત અટકી જતા બ્રાસ ઉદ્યોગોને માઠી અસર પડી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે બંધ છે. યુદ્ધ લાંબુ ચાલશે તો જામનગરના બ્રાસ ઉદ્યોગ પર વિપરીત અસર પેદા થશે તેવું સ્પષ્ટપણે તેના ઉદ્યોગકારો માની રહ્યા છે. હાલમાં જે આ ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલુ થયું છે, એ યુદ્ધના કારણે અમારું જે બ્રાસ કમ્પોનેન્ટ્સ બનાવવા માટે જે કાચું રો મટીરિયલ જેને બ્રાસ સ્ક્રેપ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ મોટાભાગે યુરોપ કન્ટ્રી અને ગલ્ફ કન્ટ્રી અને યુકેમાંથી આયાત કરવામાં આવે છે. લગભગ પર ડેનું આશરે 600 થી 700 ટન આ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગ જે ઉપર પટ્ટી ઉપર જે અસર થઈ છે, જેના કારણે દરેક શીપો રોકાયેલ છે, એ માર્ગ પરિવહન અત્યારે થતો નથી. એ જ રીતે એર કાર્ગોમાં જે એક્સપોર્ટ કરવામાં આવે છે, તો એર કાર્ગોને ઈ પટ્ટી ઉપર જે એર કાર્ગોમાં જે અસર થઈ છે, એના કારણે એર કાર્ગોમાં જે એક્સપોર્ટ થતું હોય એને પણ અસર થઈ છે, અને ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ કરે છે અને આ દરિયાઈ પટ્ટી ઉપર જે શીપ પરિવહન કરે છે એને એક મોટી અસર થયેલી છે.